गुड मॉर्निंग फ्रेंड्स, फरीथी स्वागत है तमारो एक नवा व्लॉग में। અને આજે આપણે આવી ગયા છે અમદાવાદના બહેરામપુરાની મેલડી માતાના દર્શન કરવા માટે। આ સ્થાનક ખૂબ જ ચમત્કારિક અને જાગૃત સ્થાન તરીકે ઓળખાય છે। એવું માનવામાં આવે છે કે મેલડી માં ભક્તોના દુઃખ દૂર કરે છે અને તેમની મનોકામના પૂર્ણ કરે છે। તો ચાલો આપણે મેલડી માતાના દર્શન કરી લઈએ। અહીંયા પૂજા વિધિમાં માતાજીના ડાકલા અને મેલડી માના નાદ સાથે માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે। અને આજે રવિવાર છે तो घણા ભાવિ ભક્તો મેલડી માતાજીના દર્શન કરવા માટે આવ્યા છે। મંદિરની અંદર પણ ઘણા બધા મંદિરો છે તો આપણે ત્યાં પણ દર્શન કરી લઈશું। અને આ મંદિર 200-250 વર્ષ પહેલાનું કહેવાય છે લોકવાયકા મુજબ। જ્યારે અહીંયા રોડ નહોતું ત્યારનું આ મંદિર અહીંયા સ્થાપિત થયેલું છે। અને અહીંયાથી 16 કિલોમીટર દૂર ઓડના ટેકરાવાળું જે મેલડી માતાનું મંદિર આવેલું છે ત્યાંથી માતાજીને અહીં લાવવામાં આવેલા છે ને અહીંયા સ્થાપિત કરવામાં આવ્યા છે। અહીંયા આપણે ભોલેનાથના શિવલિંગના દર્શન કરી લઈએ। અહીંયા દર રવિવારના દિવસે ભાવિ ભક્તોને માતાજીની પ્રસાદી આપવામાં આવે છે। અહીંયા આપણે બજરંગબલીના દર્શન કરી લઈએ। तो फ्रेंड्स આપણે દર્શન કરીને બહાર આવી ગયા છે અને અહીંયા જે બી કોઈ આવે છે ભાવિ ભક્ત તો માતાજી તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે। અને અહીંયા મંગળવારનો ઘણો મહિમા છે। જે ભાવિ ભક્તો આવે ભાવનાથી મંગળવાર ભરે છે તેમની મનોકામના માતાજી પૂર્ણ કરે છે। અહીંયા સામે તમને માતાજીને ચડાવવા માટે ફૂલ અને પ્રસાદી પણ મળી જશે। તો ફ્રેન્ડ્સ આજની વિડીયોમાં આપણે મેલડી માતાના દર્શન કર્યા અને ઇતિહાસ જાણ્યો। અને ઓડ કમોડની મેલડી માતા પર પણ મેં વિડીયો બનાવેલો છે, તમે મારી ચેનલ પર જઈ શકો છો। જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જય માં મેલડી જરૂરથી લખજો।